ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા। મીડિયા સાથે વાત કરતા તેઓએ કહ્યું, શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મારી આ મુલાકાત રાજકીય નથી। સાથે જ ક્ષત્રિયોની સંકલન સમિતિ મામલે શંકરસિંહે મહત્વનું નિવેદન આપ્યું હતું। તો ભાજપમાં સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ અને તેમની અવગણના મામલે શંકરસિંહે કહ્યું કે દરેકની ચડતી પડતી હોય છે અને ભાજપનું હવે ક્લાઇમેક્સ આવી ગયું છે। ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું। એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક પ્રોગ્રામ છે। સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા મળ્યા। એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે। પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય, કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે। ત્યારે કરે દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય। એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં। તો હાલ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24।